નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચયાપચય પ્રક્રિયાઓ માટે જવાબદાર જરૂરી એવો એક ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચકની વાત છે પ્રશ્ન સ્વરૂપે કરેલી હતી. રાઈટ, તો એ જ ઉત્સેચક વિશેની માહિતી છે આપણે આ લેક્ચરની અંદર મેળવીશું કે જેના લીધે ચયાપચય પ્રક્રિયાઓ છે એ સંભવ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. ઉત્સેચકોને ઇંગ્લિશમાં કહેવાય છે એન્ઝાઇમ. તો એ પણ નામ યાદ રાખજો. શું કહેશું આપણે? એન્ઝાઇમ. રાઈટ, બે નામ યાદ રાખશો, ઉત્સેચક અને એન્ઝાઇમ. તો કે આ ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ છે શું? તો કે પહેલા વાત કરીએ કે ઉત્સેચક શેના બનેલા હોય? તો કે તમામ ઉત્સેચક લગભગ તમામ ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? પ્રોટીનના. આપણે આજે જ્યારે આપણે ચયાપચયની સંકલ્પનાની વાત કરેલી હતી ત્યારે આપણે વાત કીધું હતું કે મોટા ભાગના ઉત્સેચકો તો બધા જ ઉત્સેચકો મોટા ભાગના કહી શકાય. રાઈટ, લગભગ બધા જ ઉત્સેચકો શેના બનેલા હોય? પ્રોટીનના બનેલા હોય. પરંતુ અપવાદ તરીકે એક ઉત્સેચક એવો છે કે જે બીજા શેનો બનેલો છે. તો એ કયો ઉત્સેચક છે? તો ઉત્સેચકનું નામ છે રિબોઝાઇમ. કયો ઉત્સેચક છે? રિબોઝાઇમ. આ રિબોઝાઇમ્સ જે ઉત્સેચક છે એ ઉત્સેચક શેનો બનેલો છે? તો કે ન્યુક્લિક એસિડનો બનેલો છે. શેનો ભાઈ? તો કે ન્યુક્લિક એસિડ. કયું ન્યુક્લિક એસિડ? ડીએનએ કે આરએનએ? તો કે ખાસ કરીને એ બનેલો છે આરઆરએનએ. આરએનએ નો પણ પ્રકાર, આપણે આરએનએ ના પ્રકાર જોઈ ગયા. 3 પ્રકારના આરએનએ હતા. રાઈટ, આરઆરએનએ, એમઆરએનએ ને ટીઆરએનએ. એમાં જે આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ છે, ન્યુક્લિક એસિડ. રાઈટ, રિબોન્યુક્લિક એસિડ, આ જે આરએનએ નો પ્રકાર છે એ નો બનેલો છે એક ઉત્સેચક. એટલે ઉત્સેચકનું નામ શું છે? તો કે રિબોઝાઇમ. તો આપવા તરીકે યાદ રાખજો. બાકીના મોટા ભાગના બધા ઉત્સેચકો છે એ શેના બનેલા છે? તો કે પ્રોટીનના બનેલા છે. હવે સામાન્ય રીતે જે ઉત્સેચક છે, ઉત્સેચકને આપણે એક રેખીય ચિત્ર દ્વારા પ્રદર્શિત કરી શકીએ. રાઈટ, તો ઉત્સેચકનું એક રેખીય ચિત્ર છે, ડ્રો કરું છું. આ ઉત્સેચકનું એક રેખીય ચિત્ર છે. આપણને ખબર છે કે જો ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય રાઈટ, તો પ્રોટીન જે છે એ પ્રોટીન ઘણા બધા સંરચનાઓ પ્રમાણે જોવા મળે. પરંતુ સામાન્ય રીતે પ્રોટીનની અંદર પ્રાથમિક સંરચના પ્રથમ જોવા મળે. કઈ રચના જોવા મળે? પ્રાથમિક સંરચના અથવા તો પ્રાથમિક બંધારણ. અને આપણને એ પણ ખબર છે કે જે આ પ્રાથમિક બંધારણ છે અથવા તો પ્રાથમિક સંરચના છે એ શેની બનેલી છે? તો કે એ અમીનો એસિડની શૃંખલાથી બનેલી છે. શેની બનેલી છે? અમીનો એસિડની શૃંખલાથી બનેલ છે. એટલે કે ઘણા બધા અમીનો એસિડ ભેગા થઈ અને શેનું નિર્માણ કરે? આ પ્રાથમિક સંરચનાનું નિર્માણ કરે, જેને સામાન્ય રીતે આપણે પોલીપેપ્ટાઇડ તરીકે પણ ઓળખતા.
રાઈટ, એટલે કે આ જ પોલીપેપ્ટાઇડ છે પ્રાથમિક બંધારણનું નિર્માણ કરે અને એ જ કયા સ્વરૂપે જોવા મળે તો કે જે ઉત્સેચક સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે બીજું શું કહી શકીએ છીએ તો કે એન્ઝાઇમ. ઓકે, આ ઉપરાંત આ જે ઉત્સેચક છે રાઈટ, એટલે કે જે પ્રોટીન છે એ પ્રોટીન દ્વિતીયક અને તૃતીયક સંરચનામાં પણ જોવા મળે છે. રાઈટ, એટલે જરૂરી નથી કે પ્રાથમિક સંરચનામાં જ જોવા મળશે. દ્વિતીયક અને તૃતીયક સંરચનાની અંદર પણ ઉત્સેચકનું બંધારણ છે, ઉત્સેચકનું બંધારણ આવી શકે છે. તો જ્યારે પણ તમે આ તૃતીયક સંરચના, પ્રાથમિક સંરચના ભેગી થઈ દ્વિતીયક સંરચના અને દ્વિતીયક સંરચના ભેગી થઈ તૃતીયક સંરચના બનાવશે, તો એની અંદર પ્રોટીન શૃંખલાનો જે મુખ્ય આધાર છે એટલે કે જે કુંતલો છે, પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, એ પોલીપેપ્ટાઇડની શૃંખલા રાઈટ આડી અવળી છે એ ગોઠવાયેલી હોય. રાઈટ, ઉત્સેચકની અંદર પ્રોટીન શૃંખલાઓ છે એ કેવી રીતે ગોઠવાયેલી હશે? આડી અવળી છે એ ગોઠવાયેલી હોય છે. આ આડી અવળી ગોઠવવાના કારણે ઉત્સેચકની અંદર ખાંચ અથવા તો ગુહા બને છે. આ ખાંચ અથવા તો ગુહાના જે વિશિષ્ટ સ્થાનને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખશું. શેના સ્થાન તરીકે ઓળખશું? સક્રિય સ્થાન. તો કે આ જે ઉત્સેચકનું બંધારણ છે જે તમને આકૃતિની અંદર દેખાય છે, એની અંદર પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ છે. પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ આડી અવળી ગોઠવાય અને શું બનાવે તો કે એક ખાંચ અથવા તો ગુહા બનાવે. તો આ ખાંચ અથવા તો ગુહા રાઈટ, એ ખાંચ અથવા તો ગુહાને જ આપણે ફરીથી શું નામ આપશું તો કે સક્રિય સ્થાન છે. એ સક્રિય સ્થાન નામ આપીએ છીએ. આ સક્રિય સ્થાન એવું સ્થાન છે કે જ્યાં પ્રક્રિયક આવીને જોડાય છે. રાઈટ, સક્રિય સ્થાન એવું સ્થાન છે કે જ્યાં પ્રક્રિયક આવીને જોડાય છે અને પ્રક્રિયક જ્યારે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાશે રાઈટ, પછી જે પ્રક્રિયા છે પ્રક્રિયા ઉચ્ચ દરે છે ઉત્પ્રેરિત થાય છે. એટલે આપણે વાત કરી હતી કે ચયાપચયક પ્રક્રિયાઓ છે, ચયાપચયકને ઉત્પ્રેરિત કરવા માટે કોણ ભાગ ભજવે તો કે ચયાપચયકને ઉત્પ્રેરિત કરવા માટે ઉત્સેચક ભાગ ભજવે. દાખલા તરીકે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનાવવો હોય રાઈટ, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બનાવવો હોય તો એની અંદર આપણે વાત કરી કે ઘણા બધા પ્રકારના ઉત્સેચકો જોવા મળે. એમાંનો સૌથી પહેલા પ્રકારનો જે ઉત્સેચક છે એની સાથે કોણ જોડાશે તો કે સક્રિય સ્થાન ઉપર ગ્લુકોઝ જોડાશે. રાઈટ, પ્રક્રિયક કોણ થઈ ગયો તો કે પ્રક્રિયક દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે ગ્લુકોઝ છે એ પ્રક્રિયક થઈ ગયો. તો એ પ્રક્રિયક છે ઉત્સેચકના કયા સ્થાન સાથે જોડાશે? સક્રિય સ્થાન સાથે જોડાશે. રાઈટ, સક્રિય સ્થાન સાથે જોડાયા બાદ એ પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા ઉચ્ચ દરે ઉત્પ્રેરિત થશે અને પછી પ્રક્રિયકમાંથી શેનું રૂપાંતરણ થાય તો કે આપણને ખબર છે કે પ્રક્રિયકમાંથી નિપજનું છે રૂપાંતરણ થાય છે. આ ઉપરાંત ઉત્સેચક જે છે એ ઉત્સેચકની અંદર બીજા એક પ્રકારનું સ્થાન છે આપણને જોવા મળે છે. રાઈટ, તો ઉત્સેચકની અંદર જો આ બીજું સ્થાન પણ જોવા મળે છે અહીંયા. રાઈટ, આ જે સ્થાન છે, આ જે ખાંચ છે અથવા તો જે ગુહા છે એ ખાંચને આપણે એલોસ્ટેરિક સ્થાન કહેશું. કયું કહેશું? એલોસ્ટેરિક સ્થાન. આ એલોસ્ટેરિક સ્થાનની અત્યારે વાત નહીં આવે. આપણે જ્યારે ઉત્સેચકનો છેલ્લો લાસ્ટ ટોપિક છે એ કરશું રાઈટ, ત્યારે આપણે આ સ્થાનની વાત કરશું. કયું સ્થાન છે? એલોસ્ટેરિક સ્થાન. તો ઉત્સેચક પાસે બે સ્થાન હોય. એક હોય સક્રિય સ્થાન કે જ્યાં પ્રક્રિયક જે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયાનો પ્રક્રિયક છે સબસ્ટ્રેટ છે એ જોડાય છે અને બીજું સ્થાન એ હોય છે કે જે એલોસ્ટેરિક સ્થાન હોય છે.
એલોસ્ટેરિક સ્થાન ઉપર સામાન્ય રીતે ઉત્સેચકને સક્રિય કરવા માટેનો જે સમૂહ હોય ને એ જોડાય. ઉત્સેચક છે કેવા હોય? નિષ્ક્રિય હોય. એ ઉત્સેચકને સક્રિય કરવા પડે તો એ જે સમૂહ છે એ પહેલા એલોસ્ટેરિક સ્થાન સાથે જોડાશે. રાઈટ? એ સ્થાન સાથે જોડાય પછી જ પ્રક્રિયક છે ઉત્સેચક સાથે જોડાઈ શકે. તો એલોસ્ટેરિક સ્થાન શું છે, કયા કયા એવા ઘટકો છે કે જે ઉત્સેચક સાથે જોડાશે, એની વાત આપણે છેલ્લા ટોપિકની અંદર કરીશું. ઓકે, પરંતુ એ પહેલા પ્રશ્ન એ થાય કે જો ઉત્સેચક ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે, રાઈટ? ઉત્સેચક છે એ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે, તો એના બદલામાં જે અકાર્બનિક ઉત્પ્રેરક હોય એ વાપરી શકાય કે નહીં? રાઈટ? તો ઉત્સેચક ઉત્પ્રેરક અને અકાર્બનિક ઉત્પ્રેરક આ બંને વચ્ચેનો તફાવત શું, એના વિશેનો ખ્યાલ મેળવીશું. રાઈટ? કયા બે ઉત્પ્રેરક છે? તો કે એક ઉત્સેચક ઉત્પ્રેરક. રાઈટ? ઉત્સેચક પણ ઉત્પ્રેરકની ઘટના છે કરે છે. જ્યારે બીજા કયા ઉત્પ્રેરક છે? તો કે એક છે અકાર્બનિક ઉત્પ્રેરક. રાઈટ? તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું? તો પહેલા આપણે વાત કરીએ અકાર્બનિક ઉત્પ્રેરક. તો કે અકાર્બનિક ઉત્પ્રેરક જે છે એ ઊંચા તાપમાન અને ઊંચા દબાણ પર કુશળતાપૂર્વક કાર્ય કરી શકે છે. એનો મતલબ એમ કે અકાર્બનિક ઉત્પ્રેરકને ગમે એ તાપમાન આપો, ગમે એ દબાણ આપો, છતાં પણ એ કાર્ય કરશે. રાઈટ? ઓકે, જ્યારે ઉત્સેચક છે એ ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણ ઉપર જ કાર્ય કરે છે. ખાસ કરીને વાત કરીએ કે જે મનુષ્યની અંદર ઉત્સેચકો આવેલા છે એ કયા તાપમાને કાર્ય કરે છે? તો કે મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન છે, સામાન્ય તાપમાન આપણને કેટલું જોવા મળે? 37 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે. રાઈટ? તો જે મનુષ્યની અંદર ઉત્સેચકો આવેલા છે એ 37 થી 40 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે એ કાર્ય કરી શકે છે. જો તાપમાન જ્યાં મનુષ્યની અંદર ઉત્સેચકો આવેલા છે એની આપણે વાત કરીએ છીએ. જો તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા વધે તો ઉત્સેચક ક્ષતિગ્રસ્ત થાય છે, એટલે કે વિઘટન પામે છે અને એના કારણે એ કાર્ય કરી શકતા નથી. રાઈટ? પરંતુ અપવાદ તરીકે બધા સજીવની અંદર જરૂરી નથી કે બધા સજીવ શરીરના જે ઉત્સેચક છે એ 37 ડિગ્રી સેલ્સિયસ જ કામ કરે. રાઈટ? અમુક સજીવ શરીર એવા છે કે જે બીજા કોઈ તાપમાને છે કાર્ય કરી શકે છે. દાખલા તરીકે ઊંચા તાપમાને, હવે આ ઊંચું તાપમાન ક્યાં જોવા મળે? તો કે ખાસ કરીને ઊંચું જે તાપમાન છે એ આપણને ગરમ કુંડ એટલે કે ગરમ પાણીના ઝરણા અને સલ્ફરના ઝરણા કે જેની અંદર સલ્ફરનું પ્રમાણ વધુ હોય
રાઈટ, એની અંદર તાપમાન છે, એ તાપમાન પણ કેવું જોવા મળશે? વધુ જોવા મળશે. તો આ જગ્યાએ જે સજીવો જોવા મળે છે, રાઈટ, એ સજીવોના ઉત્સેચક એ સજીવો કે જે ગરમ કુંડ અથવા તો સલ્ફરના ઝરણાની અંદર મળે છે, તો એ સજીવોના ઉત્સેચક ઊંચા તાપમાને સ્થિર હોય, એટલે કે કાર્ય કરી શકે. રાઈટ, કેવા હશે? સ્થિર હશે, એટલે કે કાર્ય કરી શકે છે. એનો મતલબ કે તે ઊંચા તાપમાને ઉત્પ્રેરિત થાય. રાઈટ, શું થશે? ઊંચા તાપમાને છે એ ઉત્પ્રેરિત થાય છે. કયા ઊંચા તાપમાને ઉત્પ્રેરિત થશે? તો સામાન્ય રીતે એ 80 ડિગ્રી સેલ્સિયસથી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે એ ઉત્પ્રેરિત થાય છે અથવા તો કાર્ય કરી શકે છે. તો આવા જે સજીવ છે કે જે ઊંચા તાપમાને 80 ડિગ્રી સેલ્સિયસ, 90 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 100 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ તાપમાને પણ એ રહી શકે છે, એના ઉત્સેચક છે કાર્ય કરી શકે છે. તો એવા પ્રકારના જે સજીવો છે અથવા તો એવા પ્રકારના જે ઉત્સેચકો છે, રાઈટ, એને સામાન્ય રીતે સજીવોને સામાન્ય રીતે થર્મોફિલિક સજીવો કહેવામાં આવે છે. કેવા? થર્મોફિલિક સજીવો. ખાસ કરીને થર્મોફિલિક પ્રકારના બેક્ટેરિયા હોય, આ બેક્ટેરિયા છે ઊંચા તાપમાને છે એ શું કરી શકે છે? વિકાસ કરી શકે છે. એનો મતલબ એના જે ઉત્સેચકો છે ઊંચા તાપમાને કાર્યરત કરે છે. એ 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કે મનુષ્યના ચોક્કસ તાપમાને છે એ કાર્યરત થઈ શકતા નથી. પરંતુ એનો મતલબ તો એ જ થયો કે જે બધા ઉત્સેચકો છે એ કોઈ ચોક્કસ તાપમાને છે એ કાર્ય કરે. હવે આ ચોક્કસ તાપમાન બધા સજીવ શરીરની અંદર અલગ અલગ હોય છે. જો તાપમાન અથવા તો દબાણમાં બદલાવ કરવામાં આવે તો એ કાર્ય કરતા નથી. જ્યારે અકાર્બનિક ઉત્પ્રેરક છે ઊંચા તાપમાન અને ઊંચા દબાણ પણ કુશળતાપૂર્વક છે કાર્ય કરી શકે. થર્મોફિલિક સજીવના જે ઉત્સેચકો હોય એ જ ઊંચા તાપમાને છે કાર્ય કરી શકે. બાકી કોઈ સજીવના ઉત્સેચકો છે ઊંચા તાપમાને કાર્યરત કરી શકતા નથી. એટલે જ આપણે એને શેના તરીકે લીધેલું છે? અપવાદ તરીકે લીધેલું છે. રાઈટ, તો ખાસ કરીને યાદ રાખજો કે થર્મોફિલિક બેક્ટેરિયાના જે સજીવો છે, રાઈટ, એ પ્રકારના સજીવો એના જે ઉત્સેચકો છે એ ઊંચા તાપમાને જ ઉત્પ્રેરિત થાય છે, કારણ કે ઊંચા તાપમાને જ કાર્ય કરી શકે છે અને તો જ એની અંદર ચયાપચય પ્રક્રિયાઓ છે ચયાપચય પ્રક્રિયાઓ સંભવ થઈ શકે. અને આ જ થર્મોફિલિક સજીવના જે ઉત્સેચકો છે એની એક વિશેષતા છે. એ વિશેષતા શું છે? તો એ વિશેષતા છે એ ઉષ્મીય રીતે કેવા છે? તો કે ઉષ્મીય સ્થાયી છે. રાઈટ, એ ઉત્સેચકો ઉષ્મીય રીતે સ્થાયી છે. ઓકે, તો આ ઉત્સેચકનો જે ઘટના છે, ઉત્સેચકનો જે ટોપિક છે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ ઉત્સેચક કેવી રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો દર છે એ વધારે છે એના વિશેની માહિતી મેળવીશું.